નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસ તમને આપણી એકેડમીની એપ્લિકેશનમાં અવેલેબલ કરવામાં આવે છે. એના માટે તમે ફ્રી બેચ યુપીએસસી અને જીપીએસસી જોઈન કરી શકો છો અને એની અંદર આ કરંટ અફેર ફ્રીમાં જોઈ શકો છો. જો આ માહિતી તમે યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો અવશ્ય આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ માહિતી તમને ગમે તો લાઈક કરજો અને અન્ય વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરી રહે એની સાથે શેર કરજો. કરંટ અફેર એનાલિસિસનું નોટિફિકેશન આપણી ટેલિગ્રામ એઝ વેલ એઝ વોટ્સઅપ બંને ચેનલમાં મૂકવામાં આવે છે. તો જો તમે એ ચેનલ જોઈન ના કરી તો એ કરી લેજો, જે તમને ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, આજના એનાલિસિસમાં આપણે 11 અને 12 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસનું ડિસ્કશન જોવાના છીએ. સૌથી પહેલા વાત કરીએ 11 ઓગસ્ટ સન્ડેનું ધ હિન્દુ એનાલિસિસ. એમાં સૌથી વધારે જે અગત્યની બાબત જે છે એ છે ગ્લેશિયર લેક ની સંખ્યા વધી છે. તો બેઝિકલી આ ટોપિક આવશે જીએસ પેપર 3 અને જીએસ પેપર 1. જીએસ પેપર 3 એન્વાયરમેન્ટની અંદર અને જીએસ પેપર 1 જીઓગ્રાફી વિથ ગ્લોબલ વોર્મિંગ. તો એની અંદર આ ટોપિક બનશે. હવે સૌથી પહેલા સમજો આખા ન્યૂઝમાં. તો પહેલી વાત છે ગ્લેશિયર. ગ્લેશિયર કોને કહેવાય? તો જે બરફથી છવાયેલો એરિયા હોય એને આપણે ગ્લેશિયર કહેશું. બારે માસ બરફથી છવાયેલો એરિયા હોય એને આપણે ગ્લેશિયર કહેશું. મોસ્ટ ઓફલી કેસમાં હિમાલયન વાળો જે રિજન છે એ ગ્લેશિયર રિજન હોય છે. તો આની અંદર શું હોય છે? બરફ ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ને ત્યારે બરફ જે એ સૂર્યપ્રકાશનો મેક્સિમમ સૂર્યપ્રકાશ એ રિફ્લેક્ટ કરી નાખે છે, ગરમ નથી થતો. અહીંયા શું થયું છે ગ્લોબલ વોર્મિંગને લીધે? એક તો જે આપણે ટુરિઝમમાં જઈએ છીએ તો આપણા વ્હીકલ વાહનો જે છે એનો ધુમાડો, એમાંથી નીકળતું કાર્બન ડિપોઝિટ, કાર્બન પાર્ટિકલ, અને બીજું આપણે જે સ્ટબલ બર્નિંગ કરીએ છીએ એના લીધે જે કાર્બનના નાના કણો એ ઉપર હવામાં ચડે છે અને ગ્લેશિયર ઉપર ડિપોઝિટ થાય છે. આનાથી શું થાય છે? એ બ્લેક કાર્બન જે છે એ હીટ વધારે એબ્ઝોર્બ કરે છે. ગ્લેશિયરના બરફ ગરમ થશે અને ઓગળશે. એ ઓગળવાને લીધે નીચેના ભાગમાં શું બને છે? લેક બને છે. લેકની સંખ્યા વધી છે. બીજું, ક્લાઇમેટ ચેન્જને લીધે જે બરફ પડવો પડે એટલો પડ્યો નથી. જે પડ્યો છે એમાં વધારે ગરમીને લીધે પાણી બની જાય છે. આના લીધે ગ્લેશિયર આઉટબર્સ્ટ થાય છે. ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ થાય છે. મતલબ ગ્લેશિયરની કેપેસિટી છે. ગ્લેશિયરની અંદર જે તળાવ બને ને, ગ્લેશિયરમાં તળાવ કેમ બને? તો આ ફરતા પર્વતો હોય. ફરતા શું હોય? પર્વતો હોય. તો પર્વતોની તળેટી, અહીંયા તળેટી, જેને આપણે સામાન્ય પર્વતીય વિસ્તારમાં વેલી કહીએ, વેલી તળેટી. તો અહીંયા પાણી ભરાય. આ પાણી ભરાવાની એક કેપેસિટી હોય. એનાથી વધારે પાણી ભરાશે તો પાણી નીચે જતું રહેશે, તો નીચાણવાળા એરિયામાં ફ્લડ આવશે, પૂર આવશે. આવું આપણે કેદારનાથ વાળા કેસમાં લાસ્ટ ટાઈમ જોઈ ચૂક્યા છીએ, જેની અંદર ક્લાઉડ બ્લસ્ટ, મતલબ બહુ વધારે વરસાદ પડ્યો હતો, જેને આપણે વાદળનું ફાટું કહીએ છીએ, એના લીધે થતું. પણ આવી હવે ઇન્સિડન્સ વધશે એવું અહીંયા લખેલું છે. તો આને આપણે કંટ્રોલ કઈ રીતે કરી શકીએ છીએ? તો એક તો આપણે જે કાર્બન ઉત્સર્જન કરીએ છીએ એ ઓછું કરીએ. આપણે અત્યારે વાત કરી વ્હીકલની, તો આપણે ઇલેક્ટ્રિકલ વ્હીકલ યુઝ કરીએ જેમાં કાર્બન ઇમિશન નથી થતું. અને જે સ્ટબલ બર્નિંગ છે એના ઉપર કંટ્રોલ કરીએ. ટેમ્પરેચરમાં ઘટાડો કરીએ, કારણ કે એક કારણ આમાં તે ગ્લેશિયરનું ટેમ્પરેચર ઠંડુ દો. પણ આ જે ગ્લોબલ વોર્મિંગને લીધે જે ગરમ હવા છે નીચેની મેદાની પ્રદેશની એ ઉપર સુધી જાય છે. તો એના લીધે પણ ગ્લેશિયર મેલ્ટ થાય છે. આ રોકવું જરૂરી છે, નહીં તો આ પૃથ્વીલોક તો એમનેમ રહેશે, મનુષ્ય રહેશે નહીં. આવી સમસ્યા નહીં. બીજો એક સૌથી ચર્ચિત ટોપિક છે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીનો, એ છે ગ્રેટ બેરિયર રીફ. તો સૌથી પહેલા જુઓ ગ્રેટ બેરિયર રીફ છે ક્યાં? તો તમે અહીંયા મેપમાં જે એરિયા જોવો છો, આ છે ઓસ્ટ્રેલિયાનો એરિયા, ઉત્તર પૂર્વીય એરિયા. ઓસ્ટ્રેલિયાનું આપણે આ રીતે કરીએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો આ જે ભાગ છે આ ઉપરની સાઈડનો આખો ઓસ્ટ્રેલિયા છે, તો એનો ઉત્તર પૂર્વીય ભાગ અહીંયા ગ્રેટ બેરિયર રીફ છે વિશ્વની. આની અંદર શું છે? તો કોરલ છે, કોરલ. અને કોરલ જે છે, કોરલ એ આ રીતે તમે જોઈ શકો છો. આ ઓસ્ટ્રેલિયાની ગ્રેટ બેરિયર રીફ છે, આની અંદર કોરલ છે. કોરલ હોય એ બે સહજીવનનું ઉદાહરણ છે, સહજીવનનું. જેમાં એક હોય કોરલ ટિશ્યુ, જેને આપણે પોલિપ કહીએ. તમે આ જે સ્ટ્રક્ચર જોવો છો ને, આ સ્ટ્રક્ચર આને કહેવાય પોલિપ. એની અંદર આલ્ગી, જેને ઝૂઝાન્થલી, માઇક્રોપ્લાન્ટ કહેવાય, નાનું એવું
પોધો એ આ છે. આના પેલા સહજીવનનું ઉદાહરણ જોઈ લઈએ. તો પોલીપ હોય એને જીવવા માટે ખોરાક જોઈએ, એને ખોરાક જોઈએ છે. અને જે આલ્ગી હોય, ઝૂઝેન્થલી હોય, એને રહેવા માટે શેલ્ટર, ઘર જોઈએ છે, વસાહત જોઈએ છે. તો આ બંને ભેગા મળે છે. આનાથી શું થશે? જે ઝૂઝેન્થલી છે એને ઘર મળશે, જગ્યા મળશે રહેવાની, અને જે કોરલ હશે એને મળશે ખોરાક. તો આ બંનેનું સહજીવન વધશે. આ વાત થઈ ગઈ કોરલની. હવે કોરલ જે છે, તમે ઘણા બધા દરિયાની અંદરના સીન જોયા છે, પાણીની અંદરના માછલીવાળા. તો માછલીઓને પણ ખોરાક મળે છે, માછલીઓને ખોરાક મળે છે. પછી જે પાણી છે એનું શુદ્ધિકરણ કરે છે કોરલ જે છે. જીવનનો એકદમ બેઝિક આધાર છે. આપણે ફૂડ ચેન, આહાર શૃંખલા મોસ્ટ એમ્પી ટોપિક છે આપણો. તો જેમ જમીન ઉપર ઘાસ હશે, તો ઘાસ ઉપર નપતા પ્રાણીઓ હશે. પછી ઘાસ ખાઈને જે પ્રાણી હશે દૂધ આપશે, બરાબર. બીજા પ્રાણી જે માંસાહારી પ્રાણી છે એ શાકાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. એમ આખું ચક્ર ચાલશે. એવી જ રીતે ઓશિયનની અંદર એકદમ બોટમ લેવલે જે હોય છે એ હોય છે કોરલ. કોરલ હશે તો નાના નાના જીવોનો ખોરાક હશે, નાના જીવોનો ખોરાક હશે તો નાની માછલીઓ એ મોટી માછલીઓ ખાશે, ને એ મોટી માછલીઓને અન્ય માછલીઓ ખાશે. આ રીતે સમુદ્રની અંદરનું જીવન ચાલશે. તો બેઝિક લાઈફની શરૂઆત, આધાર, પાયો એ સમુદ્ર જીવની અંદર કોરલ છે. હવે આ કોરલની અંદર કોરલ બ્લીચિંગ જોવા મળે છે. કોરલ બ્લીચિંગ એનો મતલબ શું થશે? અહીંયા પણ જે ઉદાહરણ છે એ છે ટેમ્પરેચર વધે છે. ટેમ્પરેચર વધવાનું કારણ એ ગ્લોબલ વોર્મિંગ છે. હમણાં આપણે જે ગ્લેશિયરમાં જોયું હતું, જેમાં ગ્લેશિયર છે એનો બરફ ઓગળે છે. એવી જ રીતે મારી પાછળ તમે જે દરિયો જોવો છો એ વાતાવરણનું ટેમ્પરેચર એટલું બધું વધે છે કે એના લીધે જે આ દરિયાનું પાણી છે ગરમ થાય છે. હવે કોરલ હશે એ સરફેસ એકદમ મતલબ બહુ અંદર નહીં હોય ને બહુ બહાર નહીં, મતલબ સૂર્યપ્રકાશ જ્યાં સુધી પહોંચી શકતો હશે ત્યાં કોરલ હશે. હવે ટેમ્પરેચર ગરમ થાય, એ ટેમ્પરેચર ગરમ થશે, એના લીધે શું થશે કે ભાઈ આ જે ઝૂઝેન્થલી છે એ ડેવલપ નહીં થઈ શકે, મરી જશે હીટને લીધે, ટેમ્પરેચરને લીધે. બીજું તો આપણે યુટ્રોફિકેશન આની પહેલા એકવાર જોઈ લીધું હતું કે ભાઈ સમુદ્રની અંદર નદીના મારફતે જે ફર્ટિલાઇઝર નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એ પણ સમુદ્ર સુધી પહોંચે છે. તો આના લીધે વોટર પોલ્યુશન થાય છે, એના લીધે યુટ્રોફિકેશન થાય છે. જૂના કરંટ અફેર એનાલિસિસ ના જોયા હોય તો જોઈ લેજો, જેમાં આપણે યુટ્રોફિકેશન એક્સપ્લેન કરેલું છે. આનાથી શું થશે? અહીંયા સરફેસ, પાણીને સરફેસ ઉપર આલ્ગી બ્લૂમ થશે, તો સૂર્યપ્રકાશ અંદર નહીં જઈ શકે, તોય મરી જશે. પછી આવશે ઓશન એસિડિફિકેશન. ઓશન એસિડિફિકેશન એની અંદર બેઝિકલી કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યો છે, એ ડિઝોલ્વ થશે ઓશનમાં, અને ઓશનનું ઓસિડિફિકેશન થશે, કાર્બોનિક એસિડ બનશે, H2CO3 બનશે. એને લીધે જે આ આલ્ગી હશે એનું જે કેલ્શિયમ કાર્બોનેટનું સ્ટ્રક્ચર હશે એ ડિઝોલ્વ થઈ જશે. તો અહીંયા તમે જુઓ હેલ્થી ઝૂઝેન્થલી છે તો આવી ગ્રીન કલર વાળી હશે. ધીરે ધીરે એમાં સ્ટ્રેસ બનશે. સ્ટ્રેસ મતલબ કોઈ પણ રીતે, ટેમ્પરેચર લીધે, પછી મેં તમને જે યુટ્રોફિકેશન કીધું વોટર પોલ્યુશનને લીધે, કે પછી ઓશન એસિડિફિક, કોઈ પણ લીધે જે આ સ્ટ્રક્ચર હશે એ જતું રહેશે અથવા ઝૂઝેન્થલી મરી જશે. ટેમ્પરેચર, સેલિનિટી, પીએચ કોઈ પણને લીધે તો આ એકદમ કલરલેસ થઈ જશે, વ્હાઇટ થઈ જશે. આને કીધું બ્લીચિંગ કોરલ. આ ઓલરેડી યુપીએસસીમાં કોરલ રીફને લઈને પ્રિલિમ્સ મેઇન્સમાં નિયમિત રૂપથી ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. અને આ ટોપિક મેં તમને કીધું એ રીતે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, મોસ્ટ એમ્પી, જીઓગ્રાફી બંને પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. અને 11 ઓગસ્ટ જે સન્ડેનું સાયન્સ ઇન ટેક છે એ આપણા માટે અગત્યનું હોય છે. હવે ચોમાસું શરૂ થયું છે, તમને ખ્યાલ હશે ચોમાસું શરૂ થાય કે શિયાળો શરૂ થાય કે ઉનાળો બાદ કરી દો તો આપણને બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન લાગતું હોય છે અને શરદી ખાંસી ઉધરસ થતા હોય છે. તો આપણને નાકમાંથી જે શેડ આવે છે, બરાબર, એને અહીંયા સલાઈવા શેડા સમજો, એ ઇન્ફેક્શનનું ઇન્ડિકેટ કરે છે. જેટલી વધારે એનું વધારે ઇન્ફેક્શન હશે. બેઝિકલી જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ, બેક્ટેરિયા હોય કે વાયરસ હોય, એનું રેસ્પિરેટરી ટ્રેક, આપણા શ્વસન તંત્રની અંદર ઇન્ફેક્શન લાગશે ત્યારે વધારે મ્યુકસ બનશે, સલાઈવા બનશે, જે શેડા સ્વરૂપે આપણે બહાર કાઢીએ છીએ. તો એ મેઇન ઇન્ડિકેશન છે, એવી અહીંયા વાત કરેલી છે. બીજી એક અગત્યની ઇન્ફોર્મેશન છે, એ છે ઇનરેશનલ યુઝ ઓફ એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિકમાં અલગ અલગ કેટેગરી છે. એમાં સૌથી વધારે આપણે જેનો યુઝ કરીએ છીએ એમાં એક આવશે એમોક્સિસિલિન, પછી આવશે સેફિક્ઝેમ અને એઝિથ્રોમાઇસિન. શરદી ખાંસી ઉધરસને જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આની અંદર એના પોટેન્સીના આધારે બે પ્રકાર છે, બ્રોડ અને નેરો. બ્રોડ સ્પેક્ટ્રમ અને નેરો સ્પેક્ટ્રમ. નેરો સ્પેક્ટ્રમ મતલબમાં કોઈ એક જ કેટેગરી ઉપર અસર કરતી. દાખલા તરીકે એન્ટીબેક્ટેરિયલ હોય, એન્ટીબાયોટિક એ બેક્ટેરિયા ઉપર જ અસર કરે. બ્રોડ હોય એ બેક્ટેરિયા, ફંગસ બંને ઉપર અસર કરે.
તો એને બ્રોડ સ્પેક્ટ્રમ કહેવાય. હવે આનો મેઇન ઇનરેશનલ યુઝની વાત કરી છે, મતલબ અવ્યવહારુ ઉપયોગ. માની લો કોઈ એરિયામાં 3 ડોક્ટર છે અને કોઈ ડોક્ટર નવો આવ્યો છે, એને એની પ્રેક્ટિસ જમાવી છે, તો એની પાસે જેટલા પણ પેશન્ટ હશે એ પેશન્ટને એક ધક્કે જ સારું થઈ જાય. એના માટે શું કરશે? બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક હાઈ ડોઝમાં આપશે. આનાથી શું થશે? લોકોની એવી ધારણા બની જાય કે ભાઈ આ ડોક્ટર પાસે એક જ વાર જાઓ, મને સારું થઈ જાય. આપણે એ નથી જોતા કે એ જે દવા લખે છે એ વધારે અસરકારક ને વધારે પાવરની લખે છે. હાલાકી પેશન્ટને ખબર નથી હોતી કઈ દવા લખે છે. એ તો ખાલી દવા લખશે, મેડિકલ વાળો આપી દેશે. પેશન્ટ ખાલી એટલું જોશે કે મને સારું થઈ જાય છે એક જ દવામાં, મને વધારે કામ કરવામાં રજા પડતી નથી. પણ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિકના ઇનરેગ્યુલર યુઝ કરીએ છીએ, એના લીધે શું થાય છે? એ આપણા બોડીની અંદર જે આપણા દુશ્મન બેક્ટેરિયા છે, માઇક્રો ઓર્ગેનિઝમ, એને તો મારી જ નાખે છે, પણ ફ્રેન્ડલી બેક્ટેરિયા હોય છે આપણા પાચન તંત્રને, એને પણ મારી નાખે છે. એને મારી નાખવાને લીધે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એક તો ઇન્ફ્લેમેટરી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. પછી આપણા જે ખાવાનું પાચન તંત્ર છે એને અસર કરે છે, અને આપણી જે ઇમ્યુનિટી છે, આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે, એને પણ અસર કરે છે લાંબા ગાળે. પછી આના લીધે આપણે ટીબી વાળો જે ટોપિક જોયો તો લાસ્ટ એનાલિસિસ, એ પણ ઇનરેશનલ યુઝ ઓફ એન્ટીબાયોટિકને લીધે થાય છે. મલ્ટિપલ ડ્રગ રેઝિસ્ટન્સ અને એક્સ્ટ્રીમ ડ્રગ રેઝિસ્ટન્સ. તો આનો ઉપાય શું? તો બેઝિકલી જ્યારે ડોક્ટરી ભણતા હોય છે ત્યારે એને શીખવવામાં આવે, સૌથી પહેલા ફાઇન્ડ કરો તમને કોનું ઇન્ફેક્શન છે, બેક્ટેરિયા છે, ફંગસ છે, વાયરસ છે. વાયરસમાં તો કોઈ એન્ટીબાયોટિક કામ નથી કરતી હતી, તો પણ હાયર એન્ટીબાયોટિક આપવામાં આવે. બેક્ટેરિયા ફંગસ હોય તો પહેલા લો ડોઝ આપો ઓન ધ પેશન્ટ ફિઝિયોલોજીકલ કન્ડિશન. પણ ડોક્ટર એવું કંઈ કરતા નથી. આ ઇન્ફોર્મેશન જે મેડિકલ ફિલ્ડ વાળા છે એ વધારે સારી રીતે સમજી શકશે, અને થોડીક મહેનત કરવી પડશે કોમર્સ અને આર્ટ્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થીએ. ઇન્ડિયન જે સિસ્ટમ છે મેડિસિન, આની ઉપર એક ક્વેશ્ચન પૂછાય છે, એટલા માટે હું તમને વારંવાર ડિસ્કશન કરું છું. જ્યારે પણ કોઈ રોગની વાત આવે ત્યારે રોગ કોના લીધે થાય છે, કયા ઓર્ગન ઉપર થાય છે, એના ઉપાય શું છે, આ રોગ થવાનું કારણ શું છે, સરકાર આની ઉપર કેમ ફોકસ કરે છે, એ બધી માહિતી આપણે અહીંયા જોઈએ છીએ. તો અહીંયા બેઝિકલી જે એન્ટીબાયોટિકનો ઇનરેશનલ યુઝ કોણ કરે છે? ડોક્ટર કરે છે. શા માટે કરે એ પણ કારણ મેં તમને જણાવ્યું. તો આનો યુઝ સરકારે નિયમ બનાવીને ઘટાડવો પડે. હવે બહુ સમય પહેલા, મતલબ ઘણો ટાઈમ થઈ ગયો, હિડનબર્ગ અમેરિકન કંપની છે, યુએસ કંપની છે, એ બેઝિકલી એવા શેર માર્કેટના શેરને ટાર્ગેટ કરે જેની પ્રાઇસ ખોટી રીતે વધી હોય, પમ્પિંગને લીધે, પ્રાઇસ પમ્પિંગને લીધે. તો એને અદાણી ગ્રુપને ટાર્ગેટ કરેલું હતું. અદાણી ગ્રુપને ટાર્ગેટ કર્યું ત્યારે અદાણી ગ્રુપનો શેર ઘણો તૂટ્યો હતો. વૈશ્વિક લેવલે લોકો આના રિપોર્ટની મહત્વ આપે છે. પણ તો પણ એટલું બધું નહોતું તૂટ્યું જેટલું તૂટવું જોઈતું હતું. અને તૂટ્યું હતું તો એટલું ફરીથી એની જે મૂળ પોઝિશન છે ત્યાં સુધી આવું નહોતું થતું. ઘણા અદાણીના શેર વધારે ઉપર જતા રહે, તો આવું થવું નહોતું જોતું. તો એને ફરીથી આગળ રિપોર્ટ જોયો કે આવું શા માટે નથી થયું. તો એને એનું કારણ ફાઇન્ડ કર્યું હતું. એ હતું સેબીના જે ચેરપર્સન છે અત્યારે હાલમાં, એનું ઓફશોર એકાઉન્ટ છે. હમણાં આપણે ન્યૂઝમાં જોશું. બેઝિકલી આપણી સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપી દીધી. તો એને ક્લીન ચીટ આપવાનું કારણ જે હતું એ તો સેબીનો રિપોર્ટ. સેબીના રિપોર્ટમાં અદાણી ગ્રુપમાં કોઈ પણ માલ પ્રેક્ટિશનર તરીકે કોઈ કામ કરે છે એવું સાબિત નતું થયું. એટલે સુપ્રીમ કોર્ટે એને ક્લીન ચીટ આપી દીધી અને શેર ના પડી. તો આના લીધે હવે સેબીના જે મતલબ જે આ એવું સમજો, તમારી આપણી ગુજરાતી કહેવત જ છે, બરાબર? જ્યારે રક્ષક જ ભક્ષકનું કામ કરતું હોય ત્યારે કોઈ બચાવી શકતું નથી. હવે સેબી જે છે એ શેર માર્કેટનું મેન રક્ષક છે, રિટેલ ઇન્વેસ્ટરનું. હવે એના જો મેન કી પર્સન, ચેરપર્સન એટલે મેન ઓથોરિટી, એ જ જો કંપની સાથે ભેગા મળીને આવી કામકાજ કરતા હોય તો આપણને કોઈ બચાવી શકશે નહીં. હવે આની એક નેગેટિવ અસર થવાની હતી ઇન્ડિયન શેર માર્કેટ. હાલાકી ઇન્ડિયન શેર માર્કેટમાં કોઈ નેગેટિવ અસર નથી થઈ. અત્યારે આપણે જે એનાલિસિસ જોઈએ છે, આ 10 અને 11 વાગે હું કરી રહ્યો છું, શેર માર્કેટ ઓપન થયું છે, પણ એની કંઈ ખાસ ઇમ્પેક્ટ જોવા મળી નથી. નકર સામાન્ય રીતે એવું થાય છે કે જ્યારે પણ હિડન્સબર્ગ કોઈ રિપોર્ટ જાહેર કરે ને એની પછી જ્યારે શેર માર્કેટ ખોલે, આ ભારતીય શેર માર્કેટ માટે ઇન્ફોર્મેશન હતી, પણ એનો કોઈ રિએક્શન અત્યારે આવ્યું નથી. એનો મતલબ એવો નથી કે ભવિષ્યમાં નહીં આવે, આવી શકે છે. હવે આ રિપોર્ટે ઘણી બધી બાબતો ખુલ્લી કરી છે કે ભાઈ જ્યારે પણ કોઈ પણ એક રેગ્યુલેટરી ઓથોરિટીના, આ તમે એવું સમજો સુપ્રીમ કોર્ટના જે જજ છે એ જ સામેવાળો, મતલબ જેની અગેન્સ્ટ ફરિયાદ થઈ છે એની સાથે મળેલા છે, તો કોઈ દિવસ ગુનેગારને સજા થશે નહીં અને કોઈ આનું ધ્યાન દેશે નહીં. અને આમાં તો એક જ
ગ્રુપનું નામ છે. બની શકે આવી મલ્ટિપલ કંપની હોય જે આની સાથે જોડાયેલી. અહીંયા બેઝિકલી સેબીના કામ ઉપર સવાલો ઉઠ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આખો વિવાદ ગયો છે, પણ સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ જો હજી આમાં કોઈ ઇસ્યુ હોય તો નિષ્પક્ષ જાંચ કરાવો, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવો અને એમની પાસે જાંચ કરાવો. હવે એક આપણી જિયોગ્રાફી GS પેપર 1 રિવર સિસ્ટમનો એક ક્વેશ્ચન બની શકે છે. અહીંયા એ છે તુંગભદ્રા ડેમની અંદર એનો ગેટ નંબર જે છે 2 અહીંયા આપેલો છે. ગેટની અંદર તમે અહીંયા વચ્ચે જોશો, વચ્ચે વાળું જે જોવો આ ગેટ, તો એનો એક ભાગ તૂટી ગયો છે. એટલે તમને અહીંયા બેઝિકલી ખ્યાલ હશે, ડેમ હશે તો ડેમ આ રીતે પાણી નીચે જતું, આ ડેમ છે, અહીંયાથી પાણી નીચે જતું હોય તો અહીંયા એક એનો પ્રોટેક્ટર હોય જેમાંથી ઓછું પાણી નીકળતું. આ જે પ્રોટેક્ટર છે તૂટી ગયું છે અને પાણી સાથે જતું રહ્યું છે. બેઝિકલી આ ટોપિક 2 રીત કવર કરશે. એક તો ડેમ સેફટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર GS પેપર 3 માટે ઇકોનોમી, ટાઈમ ટુ ટાઈમ ડેમ બનાવવા, ડેમની મરમ્મત કરાવી. અને કારણ કે નકર સમજો આ તો એક ભાગ તૂટ્યો, આખો પોર્શન તૂટી ગયો હતો તો નીચાણવાળા એરિયામાં પૂર આવે. આનું બેસ્ટ ઉદાહરણ સુરત છે. જ્યારે પણ ઉકાઈમાંથી અમુક લેવલ કરતાં વધારે પાણી છોડવામાં આવે છે ત્યારે સુરતમાં પૂર આવે, નીચાણવાળા ભાગમાં પૂર આવે. તો ડેમ સેફટી મોસ્ટ ટાઈમ છે. પછી છે તુંગભદ્રા, એ કૃષ્ણા રિવરની ટ્રિબ્યુટરી છે. કૃષ્ણા રિવરની ટ્રિબ્યુટરી છે. કૃષ્ણા રિવર એ દક્ષિણી ભાગની બીજી મોટી નદી છે. પહેલી મોટી નદી કઈ છે? તો પહેલી મોટી નદી છે ગોદાવરી, જેને દક્ષિણની ગંગા કહેવાય છે. અને પછી છે કૃષ્ણા રિવર. આ તમે જો કૃષ્ણા રિવર છે, આ છે તુંગભદ્રા, એની ઉપર છે આ ડેમ વાળો એરિયા છે જ્યાં પાણી ભરાયેલું છે. તો જો આ ડેમ તૂટી જાય તો એ નીચાણવાળા ભાગમાં જેટલા પણ એરિયા હશે, એ એરિયા પ્રભાવિત થશે. કૃષ્ણા રિવર એ મોસ્ટ ટાઈમ રિવર છે અને તુંગભદ્રા એની ટ્રિબ્યુટરી છે. યાદ રાખજો, જે પાણી અંદર ઠાલવે એને ટ્રિબ્યુટરી કહેવાય, પાણી અંદરથી કાઢે એને ડિસ્ટ્રિબ્યુટરી કહેવાય. તો રિવર સિસ્ટમમાં મોસ્ટ ટાઈમ ટોપિક થઈ શકે છે તુંગભદ્રા રિવર, કૃષ્ણા રિવર, ગોદાવરી રિવર. મેં તમને વારંવાર કીધું છે કરંટ અફેરમાં જેનું નામ આવે એનું નામ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન બની શકે છે પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સમાં. હવે એક આ ક્વેશ્ચન ટાઈપ છે, એક્ઝામમાં પૂછાય કે ન પૂછાય એની ચાન્સ મને નથી લાગતા, પણ આ તમે સમજો શું કહેવા માંગે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. આની અંદર કોઈ એવો વ્યક્તિ જે ઇલીગલ એક્ટિવિટીથી બ્લેક મની અર્જિત કરે છે અને એને વાઇટ કરવાનું કામ કર્યું હોય, કોઈ પણ એક્ટિવિટી કરીને બ્લેક મનીને વાઇટ કરવાના ઘણા બધા રસ્તા છે. બેન્કિંગ, લેયરિંગ, બરાબર, પછી શેલ કંપની, ઘણા બધા રસ્તા છે જેનાથી બ્લેક મની હોય વાઇટ થઈ જાય. તો આવું કામ કરતા કોઈ વ્યક્તિ પકડાય પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટમાં, તો આની ઉપર દોષી ખાલી કોઈ વ્યક્તિ, પર્સન કે કંપની બેઝ થઈ શકતા હતા. સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે શું કોઈ પોલિટિકલ પાર્ટી, અહીંયા આપની વાત ચાલે છે પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટમાં, લીકર વાળી જે આખી પોલિસી છે એમાં લઈને આપની પાર્ટીના ઘણા બધા સાંસદ એ જેલમાં છે. તો અહીંયા એવું કીધું છે શું કોઈ પોલિસી, સંસદની અંદર કોઈ પોલિસી બની હોય અને પોલિસી બનવાને લીધે કોઈ આવી રીતની એક્ટિવિટી થતી હોય તો શું આપણે પોલિસીને ક્રાઇમની કેટેગરીમાં રાખી શકીએ છીએ? એવો સવાલ કરેલો છે. હાલાકી નથી રાખી શકતા, કારણ કે ઘણી વખત એવું થશે કે ભાઈ સુપ્રીમ કોર્ટ કોઈ વસ્તુને હાઇલાઇટ કરશે. હમણાં સુપ્રીમ કોર્ટે SC/ST રિઝર્વેશનને લઈને સબ કેટેગરી બનાવવાની વાત કરી, સંસદે ના પાડી દીધી. તો અહીંયા આ એક ઇન્સિડન્સ કીધો છે કે એવી સરકારની કોઈ પોલિસી જેને લીધે આ એક્ટિવિટી વધતી હોય તો શું આપણે એ પોલિસીને ક્રિમિનલ કેટેગરીમાં રાખી શકીએ અને એ કેટેગરી આધારે આપણે કોઈ પોલિટિકલ પાર્ટીને ક્રાઇમની શ્રેણીમાં મૂકી શકીએ? આ પોસિબલ નથી બનવાનું. ભલે કોઈ પોલિટિકલ પાર્ટી ગમે એટલી નાની હોય, પણ અંદર ખાને કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય કોઈ પણ પાર્ટી, એ બધા એકબીજાના કોરિલેશનથી જ કામ કરે. તો આવું પોલિટિકલ પાર્ટી ઉપર કોઈ એક્શન લગભગ નહીં લેવામાં આવે. હવે અહીંયા એક કમ્પેરિઝન આપેલી છે. કમ્પેરિઝન હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું. મતલબ અહીંયા ફોગાટજીનો કેસ ડિસ્કસ કરેલ છે. આપણે જોઈએ હમણાં ઓલિમ્પિક પતિ પણ જશે. ભારત પાસે અત્યારે હજી હાલની કન્ડિશનમાં કોઈ ગોલ્ડ નથી. ભારતનું રેન્કિંગ અત્યારે 71 છે આજની તારીખમાં, જ્યાં અમેરિકા, ચાઇના ટોપ 3, ટોપ 5માં હોય છે. ભારત એટલું બધું પાછળ કેમ છે? ભારતની પોપ્યુલેશન 140 થી લઈને 150 કરોડ જેટલી છે, છતાંય આપણે ઓલિમ્પિકમાં કંઈ પરફોર્મ કરી શકતા નથી. તો એનું કારણ છે શું? તો એનું કારણ છે ભારતની એજ્યુકેશન સિસ્ટમ. ભારતની એજ્યુકેશન સિસ્ટમ અને એમ્પ્લોયમેન્ટ સિસ્ટમમાં ખાલી એજ્યુકેશનના માર્ક્સને પ્રિફર કરવામાં આવે છે, સ્પોર્ટ્સને મહત્વ આપવામાં આવતું નથી. બીજું, જે સ્પોર્ટ્સને મહત્વ આપવામાં પણ આવે છે તો ત્યાં ગ્રાઉન્ડ લેવલે જે નીડ હોય બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, એ પૂરા પાડવામાં આવતા નથી.
પછી એનો ડેલી અલાઉન્સીસ હોય, એના માટે કોચ હોય, એના માટે ટ્રાન્સપોર્ટેશન હોય, કે એક ખેલાડી સાથે એના કોઈ પેરેન્ટ્સ ઘરે વાત દે, પણ એના જે મેન ટીચર હોય એને પણ બહાર આપણે મોકલતા નથી. તો આપણું બેઝિકલી સ્પોર્ટ્સની અંદર જે આપણે ક્રિકેટની વાત કરી દઉં, તો દરેક સ્પોર્ટ્સની અંદર જે આપણે જે ફંડિંગ કરવું પડે, જે રેગ્યુલેશન કરવું પડે, એ નથી. બીજું છે તો ત્યાં રાજનીતિ છે. જે ગ્રુપ હોય ને સ્પોર્ટ્સની અંદર, આપણે અહીંયા કુસ્તીબાજોમાં તો રિસ્ટલમાં તો જોયું હતું, એનો ચેર વ્યક્તિ હોય એ મિસયુઝ કરે. મતલબ પુરુષો માટે તો પણ કંઈક અલગ શોષણ છે, મહિલા માટે તો બહુ ખરાબ કન્ડિશન છે સ્પોર્ટ્સમાં. બધી વાતો બહાર નથી આવતી હોતી, પણ ઘણી બધી ન્યૂઝમાં 1-2 બાબતો આવે છે, એ પણ ડરાવની હોય છે. તો વિચારો ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલી ખરાબ હાલે. તો જ્યાં સુધી આપણે આ સ્ટ્રક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે સોશિયલ સ્ટ્રક્ચર છે, મતલબ સિલેક્શન ઓફ કેન્ડિડેટ, એમાં શું હોય છે, પાછું નેપોટિઝમ હોય છે, કાસ્ટ વાળું, ઓકે, એ રીતનું. તો એ બધું નહીં નીકળે ત્યાં સુધી ભારતનું ઓલિમ્પિકમાં સુધારો આવશે નહીં. આવશે પણ ઘણો લાંબો ટાઈમ આવી જશે. સરકારે આના ઉપર ફોકસ કરવું પડે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી આની અંદર કંઈક ફોકસ કરીને આગળ વધે. એક એસી ને લઈને ઇન્ફોર્મેશન આપેલી છે. આ ઇન્ફોર્મેશન તમે યુઝ કરી શકો. ઇનડાયરેક્ટ ઇન્ફોર્મેશન, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. ગ્લોબલ વોર્મિંગ તો હમણાં આપણે ડિસ્કશન કરી. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થશે, ગરમી વધશે. જેટલી ગરમી વધશે એટલું ઘરમાં રહેવું મુશ્કેલ થશે. બહાર તો નથી જ રહી શકતા, ઘરમાં નહીં રહી શકતા, આપણે એસી લગાડીએ છીએ. તો સૌથી વધારે એસી લગાવવામાં 2 દેશ આગળ છે. એમાં એક છે ઇન્ડિયા અને બીજો છે ચાઇના. મતલબ ઓલ ઓવર 100% એસીમાં 45% એસી ખાલી ઇન્ડિયા અને ચાઇનામાં. બીજું શું છે, ઇન્ડિયા અને ચાઇનામાં સૌથી વધારે એસી છે, અને હજી એસીનું કન્ઝપ્શન વધશે. હવે એક વસ્તુ તો તમે સમજી શકો છો, ભારતમાં એસી ખાલી ટોપ ક્લાસ પાસે જ છે, બધાની ઘરે એસી હોતા નથી. પણ તમે વિચારો, એક કન્ડિશન એવી ધારવામાં આવે છે કે ભારતમાં દરેક ઘરની અંદર એસી હશે. તો વિચારો એસીનું સ્ટ્રક્ચર, હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું જોશે. આના એસી એક એવી વસ્તુ છે, કોબ્રા ઇફેક્ટ ક્રિએટ કરે, કે ગરમી વધી એટલે આપણે એસી લગાડી, હવે એસી મૂકશો એટલે ક્લોરોફ્લોરોકાર્બન બનશે, ગ્રીન હાઉસ ગેસીસ ઉત્સર્જન થશે. એસી અને રેફ્રિજરેટર, એનાથી વધારે હીટ જનરેટ થશે, તો વધારે એસીની ડિમાન્ડ વધશે. તો આ સ્ટ્રક્ચરને ઘટાડવા માટે શું કરાય ઉપાય? તો એક તો ખુલ્લા ઘરમાં રહો, ખુલ્લો મતલબ હવા ઉજાસ વાળા ઘરમાં રહો. પછી વૃક્ષો વાવો, સોસાયટીમાં, શેરીમાં, રસ્તામાં, જેટલું પણ બને એટલું ગ્રીનરી વધારો. નહીં તો આ કોન્ક્રીટ સ્ટ્રક્ચરમાં આપણા માટે રહેવું મુશ્કેલ થઈ જશે. તો એન્વાયરમેન્ટ ઇકોલોજી માટે બીજું એક અહીંયા એ પણ બતાવ્યું છે, ભારતમાં એસી વધારે છે, પણ લો એફિશિયન્સી વાળા. લો એફિશિયન્સી મતલબમાં તમે જોયા હશે, એસી ઉપર સ્ટાર હોય, 3 સ્ટાર એસી, 5 સ્ટાર એસી. તો ભારતમાં લોકો એસી તો લે છે, પણ 3 સ્ટાર વાળા વધારે લે છે, 5 સ્ટાર વાળા નહીં. વખ એક્ટની વાત કરી છે, એ આપણે પ્રીવિયસ એનાલિસિસમાં આપણે એનું ડિસ્કશન કરી ચૂક્યા છીએ. જો તમે નથી જોયું તો એ જોઈ લેજો. 10 ઓગસ્ટ વાળું, એની અંદર આપણે ડિસ્કશન ઓલરેડી હું કરી ચૂક્યો. અહીંયા અદાણી, પછી સેબીના જે ચેરપર્સન છે, અને ઇન્ડસબર્ગ રિપોર્ટ છે, એને અહીંયા વધારે ડિટેલ આપેલ છે. આ ઇન્ફોર્મેશન ઓલરેડી હું તમને બેઝિકલી જણાવી ચૂક્યો છું. શેર માર્કેટમાં એની ખાસ કોઈ ઇમ્પેક્ટ જોવા મળી નથી. અને હવે આની ઉપર એક ફ્રી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી રિસર્ચ કરશે. આના બચાવમાં સેબી એવું કીધું છે કે ઓફશોર કંપનીના માલિક કોણ હોય છે એ ફાઇન નથી કરાવી. પછી અહીંયા હિડનબર્ગ એવો રિપોર્ટ મૂકાય કે ઓફશોરના માલિક જ તે સેબીના ચેરમેનના પતિ છે. એટલે ક્યાંથી સર્ચ કરી શકે, બાકી એવી કોઈ ઇન્ફોર્મેશન નથી. મતલબ જે ઇન્ફોર્મેશન એ સર્ચ કરી શકે છે એ સેબી નથી કરી શકતું, એ પોસિબલ નથી. પણ મિલીભગતની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો ભારતના શેર માર્કેટને આવું બીજા કોઈ ઇન્સિડન્સ ના નડે, કારણ કે બહુ ટાઈમ લાગ્યો છે ભારતના શેર માર્કેટ ઉપર લોકોનો ભરોસો આવતા. અને જો આવું કંઈક એક્ટિવિટી થશે તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર અસર થશે. આની મોટી અસર સીધી મ્યુચ્યુઅલ ફંડ ઉપર થાય છે, કારણ કે ભારતનું શેર માર્કેટ રિટેલરનું વધે છે, પણ મ્યુચ્યુઅલ ફંડથી તો લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નહીં મૂકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના એનાલિસિસમાં 11 અને 12 ઓગસ્ટ વાળું હતું. આ માહિતી ગમી તો અવશ્ય લાઈક કરજો. અન્ય વિદ્યાર્થી મિત્રો જે આ તૈયારી કરી રહે એની સાથે શેર કરજો. કોઈ પણ ડાઉટ હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આજના માટે એટલું જ છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.